ખરેખર તો છે ને આજે બહુ ટ્રાફિક થયેલું અહીં સીએનજી પંપ પાસે અને મોટા વરાછા જવાનો ત્યાં ફ્લાયઓવર બ્રિજ છે એટલે ત્યાંથી હું આવતો હતો અને એક બે અથડાયા ટ્રાફિક ફૂલ થઈ ગયો એટલે એક બાજુ આપણે ઓળખે એટલે સલાહ તરત આપે મને કે કાનજીભાઈ આ રોંગ સાઈડમાં ચાલવાનું બંધ કરે તો અમે શું કરો રોંગ સાઈડમાં ચાલે છે એ કે બસ આમ શોર્ટકટ લેવો છે ફરી નથી આવું મેં કીધું બસ માણસ જિંદગીમાં પણ રોંગ સાઈડમાં ન ચાલે ને તો અકસ્માત ન થાય તો આત્મહત્યા ન કરવી પડે આપણે જીવનમાં પણ શોર્ટકટ લઈએ છીએ અને શોર્ટકટ લેવા માટે રોંગ સાઈડમાં ચાલીએ છીએ અને પરિણામ અકસ્માત થાય છે એમ જીવનમાં પણ જો શોર્ટકટ લેવા જઈએ તો અકસ્માત થાય મને એક દિવસ કે આ રોંગ સાઈડ જીવનમાં કઈ રીતે મેં કીધું કોઈ દીકરી આ પ્રદૂષણ ને ધૂળને કારણે જો મોઢા ઉપર કપડું બાંધે તો એ રાઈટ છે પણ કોઈ ઓળખી ન જાય એટલે આખું મોઢું ઢાંકી દે તો એ રોંગ સાઈડ છે ખ્યાલ આવ્યો તો રોંગ સાઈડ છે મા બાપ બાળકને આમ રોંગ સાઈડમાં જતું અટકાવે તો અકસ્માત ન થાય આજે મને ખૂબ એ ફિલિંગ થયું કે માણસ શોર્ટકટ અને જલ્દી પૈસાદાર થવું જલ્દી મારે એમ કંઈક કરવું એને પરિણામે રોંગ ચાલે છે આત્મહત્યાનો આ પણ એક કારણ છે અને એ પણ આપણે અટકાવવું જોઈએ મા બાપ તરીકે આપણે આપણી ભૂમિકા ભજવવી જોઈએ ઘણી વખત બાળકની ભૂલ અહીંયા મમ્મીઓ બેઠી છે બાળકની ભૂલ પપ્પાથી મમ્મીઓ છુપાવે ત્યારે તમે રોંગ સાઈડમાં ચાલો છો આમ સમજજો દીકરો ઓછા માર્ક્સ આવ્યો અને પપ્પા એને ખીજવાશે એટલે મમ્મી ખોટું બોલે એ તમારી રોંગ સાઈડ છે અરે ઘણી વખત તો સ્કૂલમાંથી ફરિયાદ આવી હોય એ ફરિયાદ મમ્મી સાંભળી આવે પણ પપ્પાને ન કહે એ પણ તમે રોંગ સાઈડમાં ચાલો છો એટલું સમજવાની જરૂર છે નીતિનભાઈ આજથી 5 વર્ષ પહેલાં અડાજણની એક સ્કૂલમાં છોકરાએ તોફાન કર્યું 11મા ધોરણના દીકરાએ અને ટીચર્સની સામે એણે ખરાબ વર્તન કર્યું ત્યારે ટીચર્સે પ્રિન્સિપાલે એના મમ્મીને બોલાવ્યા અને મમ્મીને ઠપકો આપ્યો એટલે મમ્મીએ જતાં જતાં એટલું જ કીધું કે તું ઘેરે ચાલ આજ તો તારા પપ્પાને હું કહી દઈશ બસ પપ્પા આવે એ પહેલાં દીકરાએ આત્મહત્યા કરી લીધી રોંગ સાઈડમાં આપણે ચાલતા બંધ થઈ જાય એવું પ્રેશર જ શું કરવા હોવું જોઈએ આ બહુ નાની નાની વાતો છે પણ મારે વાતની શરૂઆત કરતાં પહેલાં મારે આટલી ચોખવટ માત્ર કરવાનો મારો પ્રયાસ હતો હવે આત્મહત્યા 3 કારણોસર થાય છે આ સમજવાનું લોજિક મારે આજે હું ડૉક્ટર નથી કે તમને એના માટે શું કરવું એ સમજાવું પણ શેને કારણે શા માટે બાળક હોય કે 70 વર્ષનો વ્યક્તિ હોય આત્મહત્યા શા માટે કરે શું કરવા મરી જાય જીવનમાં મેં શરૂઆતમાં કીધું કોઈ પણ વ્યક્તિના અમૂલ્યમાં અમૂલ્ય કોઈ વસ્તુ આપણી હોય તો આપણી જિંદગી છે અને જિંદગીને ફેંકી દેતા કેમ જીવ ચાલે આવું કેમ થાય તો એના માટેના 3 કારણો છે પહેલું કારણ તો બાહ્ય કારણ છે આપણે બધા દેખાતું હોય કે દેવું થઈ ગયું એટલે આત્મહત્યા કરી પારિવારિક ઝઘડો હતો એટલે આત્મહત્યા કરી કોઈ પ્રેમ પ્રકરણ હતું એટલે આત્મહત્યા કરી બીજા કોઈ બહુ રોગ હતો અને થાકી ગયા હતા એટલે આત્મહત્યા કરી પપ્પાએ ઠપકો આપ્યો એટલે આત્મહત્યા કરી આવી કોઈ ભૂલ થઈ હોય ને એને ઠપકો મળે એને આત્મહત્યા કરી આ બધા બાહ્ય કારણો છે આત્મહત્યા માટેનું આ 3 પૈકીનું એક બાહ્ય કારણ પણ છે પણ મહત્ત્વનું કારણ એ આપણા આંતરિક કારણો છે અને એમાં છે માનસિક કારણ આત્મહત્યા થવાનું બીજું કારણ આપણું મન છે ને એ જ મહત્ત્વનું છે કોઈ પણ પ્રશ્ન હોય જો 6 મહિના વરહદી 2 વર્ષ અશોકભાઈ કોઈ સ્ટ્રેસમાં રહે સતત સ્ટ્રેસમાં રહે તો વ્યક્તિ ડિપ્રેશનમાં આવે અને ડિપ્રેશનમાં આવેલા વ્યક્તિને આત્મહત્યાના વિચાર આવે આ માનસિક કારણ જ આત્મહત્યા માટે મહત્ત્વનું છે એટલું યાદ રાખજો જો પૈસાના કારણે કોઈ આત્મહત્યા કરતું હોય
તો રોડ ઉપર ને ગરીબ વ્યક્તિઓ તો કાલ મરી જવા જોઈએ, જેને સાંજે ખાવાનું જ નથી. એવું પણ નથી. અભણ વ્યક્તિ આત્મહત્યા કરતા હોત તો ભણેલા શું આત્મહત્યા કરે છે? આત્મહત્યા થવાનું બહુ મહત્ત્વનું કારણ માનસિક છે. તમારું મન થાકી જાય. હમણાં સરસ અમિતને વાત કરતા હતા કે જ્યારે વ્યક્તિને એમ લાગે કે મારું કોઈ નથી, મને કોઈ મદદ કરતું નથી, મને કોઈ સમજતું નથી, મને કોઈ સાંભળવાવાળું નથી, હવે મારું શું થશે? બસ આ ચિંતામાં ને ચિંતામાં માણસ ડિપ્રેશનમાં આવે છે, અને ડિપ્રેશનમાં આવે એટલે એને મરવાના વિચાર આવે છે. અને મરવાના વિચાર આવતા હોય ત્યારે નાનકડી ઘટના પણ માણસને મરવા સુધી લઈ જાય છે. આ હું બેઝિક એટલે કહું છું કે તમારે તમારા પરિવારમાં, બાળકોમાં, કોઈ ઓળખીતામાં આવી ઘટના બનતી રોકવી હોય તો તમને આના બેઝિક કારણો ખબર હોવી જોઈએ. કોઈ વ્યક્તિ એકલું થઈ જાય, બોલતું બંધ થઈ જાય, આપણી હારે વાતચીત ન કરે, સતત ટેન્શનમાં રહે, કોઈ પણ ચિંતાને કોઈ દિવસ લાંબો સમય સુધી મનમાં રહેવા દેવી ન જોઈએ. આજે આ પહેલો બોધપાઠ લઈને જવાનું છે. તમારે જાતે મોટિવેટ થવાનું છે. મનમાં ને મનમાં એ ચિંતામાંથી બહાર નીકળવાના વિચારો કરવાના છે, તો જ તમે આ ચિંતાથી મુક્ત થઈ શકો. આપણે પાછા કેવા, ચિંતા કંઈ ઘટના બનવાની હોય એ પહેલાં ચિંતા કરીએ, પછી બની જાય પાછી ચિંતા કરીએ. એટલે ચિંતાને આપણે છોડતા નથી, એટલે આપણે ચિંતાથી ઘેરાયેલા રહીએ છીએ. એટલે બીજું જે મહત્ત્વનું કારણ છે એ માનસિક કારણ છે, અને મનને સમજવાનું છે. આપણા બાળકના મનને સમજવાનું છે. ખુદ આપણે સમજેલા હશું ને તો બાળકને ઓટોમેટિક આપણે સમજાવી શકશું. એટલે બાહ્ય કારણ 1, મનનું કારણ 2, અને ત્રીજું કારણ જે છે એ આપણું આરોગ્ય પણ છે. આ બહુ અગત્યનું છે નીતિનભાઈ. મનનું કારણ તો સમજ્યા, આપણું આરોગ્ય, આપણા શરીર, B12 ઘટતું હોય, વિટામિન્સ ઘટતા હોય, હિમોગ્લોબિન ઘટતું હોય, પરિણામે આપણું શરીર થાકે છે. શરીર થાકે છે પછી મન થાકે છે. મન થાકે છે ત્યારે આપણું મન ક્રોધિત થાય છે, પરિવારમાં ઝઘડા શરૂ થાય છે, અને જાતને તમે લાચાર છો, મારું કોઈ ખ્યાલ રાખતું નથી, આવી ચિંતામાં તમે ડિપ્રેશનમાં આવી જાઓ છો. બહેનો જેટલી આત્મહત્યા કરે છે એમાં 50% કારણ બેનને જો ટાઈમે વિટામિન B12 આપી દીધું હોત કે હિમોગ્લોબિન વધારે હોત તો આ સ્થિતિમાં આવત નહીં. આ વસ્તુ કોઈ સમજી શકતું નથી. એટલે શરીરમાં ઘટતા વિટામિન્સ તમને થકવાડી દે છે, શરીરનો થાક લાગે. મોટાભાગની બહેનો બાળકો પર ખીજાતી હોય છે, ઘરમાં ખીજાતી હોય છે. એનું કારણ એનું શરીર એને સપોર્ટ આપતું નથી. એટલા માટે પુરુષ બીમાર હોય ને તો એ ઓઢીને સૂઈ જાય, પણ મહિલા બીમાર હોય તોય એને રસોઈ કરવી પડે, બાળકોને સાચવવા પડે, તોય કામ કરવું પડે. પરિણામે જે ત્રીજું કારણ છે એ તમારું શરીર છે. શરીરને પણ સાચવવું જોઈએ. આ મન આત્મહત્યા માટેના 3 મુદ્દા મેં તમને કીધા છે: ખુદનું શરીર, મન અને બાહ્ય કારણો. આ 3ને જો આપણે સમજી શકીએ તો આપણે બાળકને આ દિશા તરફ જતું પણ અટકાવી શકીએ. હવે મહત્ત્વનો સવાલ એ છે કે હજુ પ્રાઇમરીમાં સુરતમાં મને અશોકભાઈ બરાબર યાદ છે કે 5મા 6ઠા ધોરણના બાળકે પણ આત્મહત્યા કરી છે. 5મા 6ઠા ધોરણના બાળકે. હવે 5મા 6ઠા ધોરણનું બાળક એટલે 10-11 વર્ષનું હોય, તો 10-11 વર્ષના બાળકને આમાં 3માંથી શું હોય, અને છતાં આત્મહત્યા કરી છે. કોરોના કાળ પછી આત્મહત્યાના બનાવો વધ્યા છે. પહેલાં પણ હતા,
મને તો છેલ્લા 40 વર્ષનો જાહેર જીવનનો સુરતનો અનુભવ છે કે પહેલાં સૌથી વધુ આત્મહત્યા વરાછામાં જ થતી અને મહિલાઓ આત્મહત્યા કરતી. પેપરમાં આવે પ્રાઇમેસ ફાટ્યો, મહિલા દાઝી ગઈ, પણ એ પ્રાઇમસ નહોતો ફાટતો. એ તો પેપરમાં લખવાનું એક કારણ હતું, એ જાતે મહિલા સળગી જતી. મહિલાના પુષ્કળ આત્મહત્યાઓ થતી. ત્યાર પછી બીજો 20 વર્ષ પહેલાં એવો તબક્કો શરૂ થયો કે પુરુષોની આત્મહત્યા વધવા માંડી. અત્યારે પણ બહેનો કરતાં પુરુષોની સંખ્યા વધારે છે. આ બધા રેડ સિગ્નલો છે. એક મહિલા મૃત્યુ પામે છે ને ત્યારે મહિલા એક મૃત્યુ પામે છે, પણ જે દિવસે પુરુષ મૃત્યુ પામે છે ત્યારે આખા ઘરના તમામ સભ્યો મૃત્યુ પામે છે. એ મરેલા જીવતા હોય છે. આ પરિસ્થિતિમાં ઘર નોંધારા થઈ રહ્યા છે. બહેનો આત્મહત્યા કરતી હતી, પુરુષોના કરતાં વધ્યા. અને છેલ્લા ઘણા સમયથી નાના બાળકો, વિદ્યાર્થીઓની આત્મહત્યા વધી રહી છે. અને એટલે જ આ સર્વજન સેવા ટ્રસ્ટ સુરત છેલ્લા 4-5 વર્ષથી આ દિશામાં પ્રયાસ કરે છે. 10મા કે 12મા ધોરણનું રિઝલ્ટ આવવાનું હોય ત્યારે તાપીના પુલ ઉપર ઊભું રહેવું પડે. આમ કેટલી પહેલી સ્થિતિ લાગે છે કે આ બધા યુવાનો ત્યાં ઊભા રહે કે કોઈ વિદ્યાર્થી આવે નહીં, ને આવે તો એ તાપી આ ગ્રીલ કૂદે નહીં. આની કાળજી રાખવી પડે છે. મને ઘણી વખત એવો વિચાર આવે, એક મુદ્દો વિચારી લઈએ કે રિઝલ્ટ આવે ત્યારે બાળક આત્મહત્યા શું કરવા કરતું હશે? ધારણા થાય છે કંઈ? રિઝલ્ટ આવવાનું હોય ત્યારે આત્મહત્યા શું કરવા કરતું હોય? એ એટલા માટે આત્મહત્યા કરે છે કે હું નપાસ થઈ તો ઘેરે મોઢું શું બતાવીશ. આ બહુ મોટી ડિપ્રેશનમાં તો 1 વર્ષથી હતો, કારણ કે સ્કૂલે ઘેરેથી ભણવા જતો રહેતો હતો, સ્કૂલમાં ભણતો નહોતો. મા બાપને અપેક્ષા હતી, અરે જો મારે મેડિકલમાં મોકલવો છે, મારે એન્જિનિયરિંગ કરાવવો છે, આ સાંભળે. પણ એને ખબર છે કે હું ભણતો નથી, મારા માર્ક્સ નથી આવવાના, અને મારી બાજી રિઝલ્ટ આવશે ત્યારે ખુલ્લી થઈ જશે. અને આ ભાઈએ તો પાછું પરીક્ષા આપીને આવ્યા ત્યારે પૂછ્યું હતું ઘેરે, કેવા પેપર ગયા? બહુ સરસ ગયા છે. સાચું નથી કહેવાતું એટલે કુકરમાંથી હવા નીકળતી નથી. મા બાપની અપેક્ષા વધારે હોય, મા બાપથી બાળક ડરતું હોય, મા બાપને પોતે ચોખ્ખું કહી ન શકતું હોય, અને એનું રિઝલ્ટ સારું આવે એમ નથી, એટલે બાળક રિઝલ્ટ આવે તે દિવસે આત્મહત્યા થાય છે. અમદાવાદના કાંકરિયા લેકમાં પણ પોલીસ મુકાતી રિઝલ્ટ આવે ત્યારે. તો આજે જે લોજિક છે એ વિદ્યાર્થીઓના આપઘાત રોકવાનું અભિયાન છે. એટલે આપણે એ મુદ્દાને હાઇલાઇટ કરીએ છીએ કે બાળકો આત્મહત્યા શું કરવા કરે છે? તો પહેલું કારણ, બાળક અને આપણી વચ્ચેનું કોમ્યુનિકેશન બહુ સરળ થઈ જવું જોઈએ. બાળકની ક્ષમતા કરતાં પણ વધારે અપેક્ષા તમે ન રાખો તો બાળક ડિપ્રેશનમાં આવે નહીં. મમ્મીઓ પપ્પાથી છુપાવે નહીં તો પણ બાળક ડરે નહીં. આ બહુ અગત્યનું છે. એક વખત સ્કૂલે મમ્મી જાય કે તમારું બાળક હોમવર્ક લાવતું નથી, ખીજવાઈ લે. બાળકને મમ્મી આવી જાય, જો પપ્પા પૂછે શું કરવા બોલાવ્યા? તો ના, મસ્ત પરીક્ષા આવે છે એટલે ધ્યાન રાખજો એવું કહેવા માટે બોલાવ્યા છે. બાળકે આ સાંભળી લીધું છે કે મારા પપ્પાને ખબર નથી કે હું હોમવર્ક લઈને નથી આવતું. બાળક હંમેશા પપ્પાથી ડરતું રહે છે આવા કારણોસર કે મને ખબર પડશે તો કહેશે. અસંખ્ય ઘર મેં એવા જોયા છે કે પપ્પા ઘરમાં આવે એટલે બાળક બહાર, અને પપ્પા બહાર જાય એટલે બાળક અંદર. એ પપ્પાથી ડરે છે કે ખબર પડશે ને મને કંઈક કહેશે તો.
આ ડર છે ને એ બાળકને આત્મહત્યા સુધી લઈ જાય છે. કારણો તો આ 3 જ છે, યાદ રાખજો. નાનું બાળક હોય કે 70 વર્ષના દાદા હોય, કારણો તો 3 છે. બાહ્ય કારણ નિમિત્ત છે, આ મનનું કારણ મહત્ત્વનું છે, અને શરીરના આ પ્રશ્નને કારણે પેલું કારણ ઝડપથી સાકાર થઈ જાય છે. જો દેવું થઈ જાય અને માણસને આત્મહત્યા કરી લે, વરાછા રોડ ઉપર 1 અઠવાડિયું એવું નથી જતું, કદાચ 1 દિવસ નહીં જતો હોય કે દેવું થઈ ગયું એટલે આત્મહત્યા કરી. તો ઓલો માલ્યા જીવીએ કે ખરો જો પૈસાને દેવું થઈ ગયું ને આત્મહત્યા કરે તો? નીરવ મોદી જીવવો જોઈએ? દેવું થઈ જાય એટલે આ ભાઈ આત્મહત્યા કરી છે, કારણ કે એની માનસિક સ્થિતિ પહેલાં કરતાં અલગ છે. આની માનસિક સ્થિતિ લોકો શું કહેશે, ઘેરે ખબર પડી જશે, મારી પાસે પૈસા છે લોકોને ખબર હતી, હવે મારી પાસે કાંઈ નથી એ ખબર પડશે. બસ આવા ડરને કારણે આત્મહત્યા થતી હોય છે. આ બેઝિક કારણ છે. એમાં વિદ્યાર્થીનું જે આ કારણ છે એ કારણ પપ્પાથી મહત્તમ ડરતા હોય છે, એ એક કારણ છે. તમે બાળકને ખબર છે મારા માર્ક્સ નહીં આવે, તોય મહેમાન આવ્યા હોય, બીજા કોઈ બેઠા હોય, ત્યારે કેટલા તારા માર્ક્સ આવશે? 90 આવશે ને? ઓલો હા પાડે. ઓલાને સ્કૂલમાં 60 ઉપર નથી આવતા ને આપણે 10ના બોર્ડમાં 90 ધારીએ છીએ. એ પ્રેશર શરૂ થતું જાય છે, પ્રેશર શરૂ થતું જાય છે. અને પ્રેશર જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખુલવાનું છે. એટલે બને ત્યાં સુધી બાળક ઉપર પ્રેશર ક્રિએટ થવું ન જોઈએ. નાની નાની ભૂલને ખુલ્લી કરતા જાઓ. બસ કોઈ પણ ભૂલ હોય એને ખુલ્લી કરતા જાઓ તો એને ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર જ ન આવે. લેસન નથી લેવું, આજે આપણો આ લેસન નથી લેવો, પપ્પાને જે કહેવું એક વખત જ કહેવાના છે ને, ડર તો નીકળી જશે. સ્કૂલમાં અરે નપાસ થયો અને સ્કૂલે બોલાવ્યા, 5 વિષયમાં નપાસ થયો છે, હવે કંઈ ફેરફાર થવાનો છે? નથી થવાનો. તો ખુલ્લું કરી દે, 5માં નપાસ થયો છે તો વધુ મહેનત કરશે. એટલે આ ડર કાઢી નાખવાનો છે. આ એક કારણ, પરીક્ષાનો ડર, એ માત્ર કોમ્યુનિકેશન નથી થતું, અપેક્ષા કરતી એના ક્ષમતા કરતાં અપેક્ષા વધુ છે એટલે આત્મહત્યા થઈ. બીજી આત્મહત્યા થવાનું કારણ, અને તમામ મા બાપે વિચારવાનું છે કે બાળકની નાનકડી ભૂલને પણ સ્વીકારતા શીખીએ તો જ બાળક મુસીબતમાંથી બહાર આવે. બાળકની નાની ભૂલને આપણે સ્વીકારતા નથી એટલે બાળક ઘેરે કહેતું નથી એટલે ભૂલમાં અને ભૂલમાં વધારે ને વધારે ખૂંપતું જાય છે અને પછી બહાર નીકળવાનો રસ્તો લેતો નથી. આ બધા યાદ રાખવાનું છે. અશોકભાઈ, આ જ હોલમાં આ જ સ્ટેજ ઉપર ગ્રીષ્મા વેકરિયાની ઘટના બની પછી એક નાટકનો શો હતો. એમ શેરી નાટક જેવું હતું. સુરતના ખૂબ સારા નાના છોકરાઓ કલાકારોએ એ આખું નાટક, ગ્રીષ્માની જે ઘટના બની, આખું સ્ટેજ ઉપર ખડું કર્યું હતું. અને પછી આવું શું કરવા બન્યું? મા બાપની ભૂમિકા શું, શિક્ષકની ભૂમિકા શું, પોલીસની ભૂમિકા શું, અગ્રણીઓની ભૂમિકા શું, એ બધી ભૂમિકાના એક ડાયલોગ હતા. એ 2-3 ડાયલોગ મારે તમને ખાલી સામાન્ય કહેવા છે. એ આખી નાટકમાં એક સીન એવો આવે છે કે બાળકોના મોબાઈલનો સ્ક્રીનનો પાસવર્ડ પપ્પા મમ્મી માગે અને પેલા છોકરાઓ ન આપે અને સામસામું બોલી જાય. આપણને લાગે કે છોકરા કેવા છે. વાત સાચી હતી, નેગેટિવ ના જ હતું, પણ એક વસ્તુ એમાં આવે છે. આવું બધું કહેતા જ્યારે છોકરાઓ ના પાડે છે, મમ્મી પપ્પા ખીજવાઈ જાય છે કે પાસવર્ડ શું કરવા નથી આપતા, ત્યારે લો 2 ભાઈ બહેન એવું કહે છે કે પપ્પા તમે તમારા મોબાઈલનો પાસવર્ડ મમ્મીને આપો છો? મમ્મી બતાવ તારો મોબાઈલનો સ્ક્રીન મને ખોલી આપ. કોઈ બોલી શકતું નથી. આ કેવડો મોટો મેસેજ છે. તમે તમારા બાળકોને જો નિખાલસ બધું કહેવા માંગતા હો તો પહેલાં તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. બીજી આવી જ એક ઘટના એમાં આવે છે. પેલી દીકરી હોય એ એના બોયફ્રેન્ડની સાથે એના ફોટા પડી ગયા હોય, બોયફ્રેન્ડ સ્મોકિંગ કરતો હોય,
દારૂ પીતો હશે, વ્યસન હશે, એટલે એના ફોટા એક બીજા મિત્રને પૈસા લઈને એણે શેર કર્યા હશે. પેલો આ છોકરીને બ્લેકમેલિંગ કરે, એનું ફોન ઉપર દીકરી જે રોતી રોતી વરાળ કાઢે છે કે તે મને ક્યાંયની ન રહેવા દીધી, આપણા ફોટા તે શું કરવા આપી દીધા, મને બ્લેકમેલિંગ કરે છે, મને એટલી હેરાન કરી છે. અને કહેતા કહેતા છેલ્લે દીકરી એવું બોલે છે કે મારા મમ્મી પપ્પા મારી સાથે નથી, મને સ્વીકારી નહીં, એટલે હું ફસાતી ગઈ ને એમ. આ પણ યાદ રાખવાનું છે. એક ફોટો પાડવાની ભૂલ પણ જો દીકરી ઘેરે કહી શકતી હોત ને તો એનું બ્લેકમેલિંગ ન થતું હોય. યાદ રાખજો, આપણા બાળકનું નાનું મોટું બ્લેકમેલિંગ દરરોજ થાય છે. આમાંથી સ્કૂલ બસમાં બાળકો જતા હશે, સ્કૂલ બસના કેમેરા ન હોય નકર ખબર પડે છોકરાઓ સ્કૂલમાં પણ કેટલી મસ્તી અને કેટલી રીતે કે બીજા બાળકોને પરેશાન કરતા હોય છે. આપણા બાળકનું બ્લેકમેલિંગ થતું હોય. તમે નાનકડી ભૂલ, જો છોકરી નાનકડી ભૂલ પણ ઘેરે કહી શકી હોત, મા બાપે સ્વીકાર્યું હોત, તો થર્ડ છોકરો છે એને બ્લેકમેલિંગ કરી ન શકતો હોય. અને બ્લેકમેલિંગ થાય છે ને, મોઢું દેખાડીશ તો શું. મને એક ભાઈ કીધું કે કાનજીભાઈ ખોટું ન લગાડતા, આ આત્મહત્યા વરાછાવાળા કેમ જાજી કરે છે લો. મેં કીધું અમને બીજો કાંઈ ડર નથી, લોકો શું કહેશે એ ડર વધારે રાખીએ છીએ ને એટલે આત્મહત્યા થાય છે. પહેલું તો લોકો શું કહેશે એ કાઢી નાખો, આપણે કેમ જીવવું છે એ રાખો, એટલે અડધું પ્રેશર તમારું નીકળી જાય. દીકરીની કોઈ ભૂલ થઈ હોય તો સ્વીકારી લો, કોઈ શું કહેશે એવું શું કરવા, તો એ મોતના મુકામમાં જતી અટકી જાય. બ્લેકમેલિંગ થતું હોય તો ઘેરે વાત કરી શકે એટલું મા દીકરી વચ્ચે મિત્રતા હોવી જોઈએ, બાપ દીકરા વચ્ચે મિત્રતા હોવી જોઈએ. આ આત્મહત્યા થવાનું એક આ પ્રેશર છે. ત્રીજું, જે બહેનોની આત્મહત્યા થાય છે એમાં એક બહુ મહત્ત્વનું આ સોશિયલ મીડિયાએ ભાગ ભજવ્યો છે. આ મોબાઈલની સ્ક્રીન પાસવર્ડ શેર કરવાની વાત આવી હતી, એ માત્ર એક રૂટ છે એનો, પણ સોશિયલ મીડિયાને કારણે છોકરાઓ તો બગડ્યા છે, પણ એનું પ્રેશર વધુ દીકરીઓ પર આવ્યું છે. ભૂલ થઈ જાય છે, બ્લેકમેલિંગ થાય છે, ઘરે કહી શકતી નથી, પછી ભાગવું પડે છે. યાદ રાખજો, ઘરને સૌથી વધુ કોઈ પ્રેમ કરતું હોય તો દીકરી હોય, અને દીકરી ઘરેથી ભાગી જાય ત્યારે પોલીસ સ્ટેશને બાપની સામું પણ જોતી નથી. આવું આ એક પ્રકારનું આ પ્રેશર છે. જો આટલું પ્રેશર ન થયું તો મરી જવાની હતી. એટલે આ પ્રેશર છે, આવું થાય છે. એની પાછળ સોશિયલ મીડિયા બહુ મહત્ત્વનું છે. અને એ જો ગેરઉપયોગ એનો થાય, ગેરઉપયોગ જો અટકાવી શકીએ, સદુપયોગ તો પાછો કરવો પડે એમ છે. ડિજિટલ યુગ છે. હમણાં અશોકભાઈ અમે લેહ લદ્દાખ ગયા હતા, તો આર્મીના મ્યુઝિયમમાં અમારે જવાનું હતું. તો ટિકિટ રોકડેથી નહીં, તમે ડિજિટલ પેમેન્ટ કરો, કાર્ડ આપો તો જ તમે પ્રવેશ કરી શકો. હવે જે ફરવા આવ્યા હોય એને જો ડિજિટલ પેમેન્ટ ન આવડતું હોય તો અસંખ્ય ગ્રુપ ઊભા હતા, શું કરવું, તો કોઈ રસ્તા કાઢે, મને રોકડા આપો, હું કરી દઉં છું. એટલે હવે જમાનો ડિજિટલ યુગનો છે. એટલે મોબાઈલ ન આપતા, મોબાઈલ ઉપર અંકુશ રાખજો એવું કહેવાનો તો હવે અર્થ જ નથી. મોબાઈલ વગર જીવી શકાય એમ જ નથી, એ વાત સ્વીકારવાની છે. અને પ્રગતિનું સાધન પણ મોબાઈલ છે, ડિજિટલ યુગમાં બહુ જરૂરી છે. પણ એનો ઉપયોગ કેમ થાય સારો એ શીખવાડવાનો છે. છેલ્લા 4-5 વર્ષથી સોશિયલ મીડિયાનો ખતરનાક ઉપયોગ કોઈ થતો હોય તો વિડીયો કોલિંગ છે. અને વિડીયો કોલિંગમાં છોકરા છોકરીઓ નહીં, મોટી ઉંમરના પણ. પોલીસ કમિશનરે કીધું કે તમે તો આ ગ્રીષ્માનું વાત લઈને આવ્યા હશો ને. હું કીધું હા, કે ગ્રીષ્મા નાના બાળકો તો ભૂલો કરે છે. અઠવાડિયે 2 થી 3 હની ટ્રેપવાળા 50-60 વર્ષના અમારી પાસે આવે છે, આ સોશિયલ મીડિયાને કારણે. અને વિડીયો કોલિંગને કારણે એ શરીરના વિડીયો કોલથી ફોટા જાય અને એ રેકોર્ડિંગ થાય,
પછી એ દીકરીનું કેટલું બ્લેકમેલિંગ થતું હશે એની ક્યારે કલ્પના કરીએ છીએ ખરા? આ મા બાપે આ દિશામાં વિચારવાનું છે. હું અહીંયા એક ટિપ્સ એ તમને આપું કે જે મા બાપ સારા કે નરસા બનાવ બને એની ચર્ચા જો બાળકો સાથે કરે તો બાળક એવી ભૂલ ન કરે. આ ધ્યાનમાં રાખવાનું છે. કોઈ છોકરો કે છોકરી ભાગી જાય સોસાયટીમાંથી, ગામમાંથી જાણીતા, ત્યારે આખા ઘરને ખબર હોય. હું તો એમ કહું, ત્યારે નાના આપણા બાળકો હોય ને, જે સમજે, બધાને ગોળ બેહારવાના. આ ફલાણો બેન ભાગી ગઈ, પેલો છોકરો ભાગી ગયો, હા ભગાય ખરું, છોકરા ભાગવું જોઈએ. એવી જો નાના નાના બાળકો સાથે વાતો કરી હોત તો એ બાળકને સારું શું કહેવાય, સારું ન કહેવાય એની ખબર પડી હોત તો એવું પગલું ભરત નહીં. અને એ પણ દિશામાં ખૂબ ધ્યાન રાખવાનું છે. આ ધ્યાન નહીં રાખીએ તો આપણું બાળક ક્યારે ધીરે ધીરે બ્લેકમેલિંગ થતું જશે એ આપણને ખબર પણ નહીં પડે. મેં મારા આર્ટિકલમાં સગવા એવું લખ્યું હતું કે સ્કૂલ કોલેજમાં ભણતી દીકરી ઘેરે નવો મોબાઈલ લઈને આવે, સારા કપડાં પહેરે, પછી એમ કે મારી બહેનપણીએ આપ્યા છે, અને જે મા બાપ એ મોબાઈલ સ્વીકારીને ખુશ થાય એ છોકરી ભાગી જાય તો એણે ફરિયાદ કરવા જવાનો હક નથી. સમજ પડે છે ને? મને અસંખ્ય આટલા વર્ષના અનુભવમાં એ પણ ખબર પડી છે કે દીકરી ભાગવાની તૈયારી કરતી હોય અથવા ભાગી જશે એની સૌથી પહેલાં કોઈને ખબર પડતી હોય કે પડી શકે હોય તો એના મમ્મીને. દીકરી કે દીકરાના વર્તન, વાણી, વિચાર, એને દરરોજનો જે એટીટ્યૂડ હોય એમાં ફેરફાર જો મા બાપને વાંચતા આવડી જાય, એને હળવો કરતા આવડી જાય, એની પાસેથી વાતો કઢાવતા આવડી જાય તો બાળક ક્યારેય આત્મહત્યાના સુધી પહોંચી ન શકે. બાળકને ખીલવો. કુદરતે તમારા બાળકમાં એટલી બધી શક્તિ આપી છે કે તમે કલ્પના પણ ન કરી શકો. એટલી શક્તિ તમામ બાળકોમાં છે. પણ આપણું બાળક ધીરે 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 એવું આમ થઈ જાય છે કે એમાંથી કાંઈ બની શકતું નથી. અશોકભાઈ, નાનું બાળક હોય, તમારા દીકરા દીકરી નાના હતા તે કેટલા હોશિયાર હતા, ખુશ થઈ જતા, કેટલું આવડે છે, કેટલી ખબર પડે છે. પહેલાં બીજા ધોરણમાં 95, 95, 99% માર્ક્સ લાવે, પછી 7માં, 8માં, 10માં, 12માં પછી તો મા બાપ પૂછતા બંધ થઈ જાય કેટલા ટકા એવા છે. તો જન્મું ત્યારે આટલું બધું બાળક સારું હતું તો 12માં આવું કેમ થઈ ગયું? મને એવું લાગે છે કે સૌથી મહત્ત્વની જવાબદારી મા બાપની છે. હજુ પણ એમાં યાદ રાખજો કે સ્કૂલ, કોલેજ તમારા બાળકને શિક્ષણ આપી શકશે, પણ જીવન આપવા માટે તમારે જ મહેનત કરવી જોઈએ. છેલ્લા 20 વર્ષમાં સ્કૂલ તો ટકા માટે મહેનત કરે, સ્વાભાવિક હતું, પણ મા બાપ બધું ભૂલીને માત્ર ટકા એમાં જ લાગી ગયા. માટે ત્યારે એનું જે ઘડતર થવું જોઈએ, પરિપક્વ બાળક બનવું જોઈએ, એ બનવામાં ખામી સર્જાણી. એટલે વધુ અકસ્માતો આપણે જોઈ રહ્યા છીએ. જે સરથાણા પોલીસ સ્ટેશનમાં 2021માં 390 દીકરીઓ ભાગી ગઈ. એટલે મેં કીધું કે આ 390 દીકરીઓ ભાગી ગઈ, ખાલી દીકરીઓ જ ભાગી છે? આપણા સમાજની માનસિકતા દીકરો ભાગે એ બહુ આઘાતવાળી વાત નથી. દીકરી ભાગે એ જ આઘાતવાળી છે. જે પ્રેશર છે ને એ પ્રેશર જ મા બાપને, બાળકોને વધુ દુઃખી કરે છે. જે ઘરમાં કોઈને ભગાડીને દીકરો વહુ લઈને આવે તો એ ઘર કિલોલ કરે, પણ જે ઘરમાંથી દીકરી ગઈ હોય એ આખું પરિવાર શોકમાં 6 મહિના રહે. બીજા બધા પ્રશ્નો ઊભા થાય અલગ. ભાગવું એ સારી વાત હું નથી કહેવા માંગતો, પણ માત્ર દીકરીના પરિવાર ઉપર જ એટલું બધું પ્રેશર સામાજિક શું કરવા, એ બહુ ખોટી વાત છે. બેયનો રોલ હતો, બેયની ભૂલ હતી.
તો દીકરી પક્ષ વધારે રિએક્શન આપે છે. એટલું બધું રિએક્શન આપવાની જરૂર નથી. સમજણપૂર્વક એનો રસ્તો શું નીકળી શકે એ કાઢો, પણ રિએક્શન આપીને શું ફાયદો? મેં તો અસંખ્ય વાર નીતિનભાઈ એવું જોયું છે, જેની દીકરી ભાગી ગઈ હોય એ દીકરીના મમ્મી પપ્પા કરતાં એના પરિવારના કાકા મામા ફુવા ફઈ એ જ આજુ રિએક્શન આપે. નહીં, દીકરી તો જોતી જ નથી. ઓલી માને તો એમ થાય કે હું દીકરીને ફોન કરું, અને વર્ષથી પછી એ ફોન ને આવડો જાવડો બે શરૂ થાય, પણ પરિવાર છે એને સ્વીકારતો નથી. ના, સમાજે બે માપતાલ ન રાખવા જોઈએ, આ ધ્યાનમાં રાખવાનું છે. આવું નથી રાખતા એટલે જ આત્મહત્યા થાય છે. પહેલાં તો સાસરે વળાવે દીકરીને ત્યારે મા બાપ કહેતા, જો તને વળાવી, હવે રસ્તામાં કૂવો આવશે પણ અહીંયા તું ન આવતી, આવું કહેતા. એ આત્મહત્યા તરફની આ દિશા છે, એ દિશામાં પણ આપણે વિચારવું જોઈએ. બાળકો જે આત્મહત્યા કરે છે, બાળકોની જ વાત કરી, પેલું જે મારે કારણ કીધું, પરિવારનું પ્રેશર, પરિવારની અપેક્ષા, પરિવાર સાથે જોડાણ નથી, એ બાળકોને ભૂલનો બહુ મોટો ડર લાગે છે. એક ભૂલ થઈ જાય પછી એ ભૂલનો બહુ ડર લાગે છે. એ ડરમાં ને ડરમાં એ ખબર ન પડી જાય, એ ચિંતા ને ચિંતામાં એ આત્મહત્યા સુધી પહોંચી જાય છે. એ બાબતનું પણ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. મારો એક મૂળ મુદ્દો છેલ્લા 2 વર્ષથી જે કહું છું સમાજને, એ જ મારે કહેવો છે કે માણસને જીવવા માટે રોટી, કપડાં ને મકાન 3 જોઈએ છે ને. 3 જ જોઈએ ને, સાચું ખોટું? 3 જ જોઈએ. રોટી ખાવા મળે, કપડાં મળે, મકાન મળે, બીજું શું જોઈએ? આટલું માણસની જરૂરિયાત પૂરી એવું કહેવાતું. હવે આ 3થી જરૂરિયાત પૂરી થાય એમ નથી. હવે બીજી 3 વસ્તુ એમાં ઉમેરવાની છે, અને આ બીજી 3 વસ્તુ જે પકડી લેશે એ આવનારા સમયમાં સુખી થશે, અને આ 3 વસ્તુ નહીં પકડે તો આવનારા સમયમાં એ દુઃખી થશે, કારણ કે સમય એવો આવી રહ્યો છે. રોટી, કપડાં ને મકાન પછીની જે 3 વસ્તુ છે એ હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. આત્મહત્યા થવાના આ પાછળના 3 કારણો છે. આત્મહત્યા થઈ રહી છે એમાં પાછળના આ 3 કારણો છે. હેલ્થ, મેં અગાઉ કહી દીધું, આપણું સારું આરોગ્ય નથી ને એટલે જ આત્મહત્યાના વિચારો ઝડપથી આવી જાય છે. વેલ્થ, મોટાભાગના પ્રશ્નો વેલ્થના છે. પુરુષો જે ગોથું ખાઈ જાય છે, ફસાઈ જાય છે, અને પછી આત્મહત્યા કરી બેસે છે. કેરેક્ટરના પણ એટલા જ પ્રશ્નો છે, હેલ્થના પણ એટલા જ પ્રશ્નો છે. આ બધામાં સૌથી અગત્યનું હોય, આત્મહત્યા તરફ જતી આપણા પરિવારની દિશાને રોકવી હોય તો હેપીનેસ મુદ્દો બહુ અગત્યનો છે. સુખાકારી, બાળકો, પરિવાર ખુશખુશાલ રહે એવો પ્રયાસ કરવાની જરૂર છે. આ પિકનિકમાં, ટૂરમાં માણસો શું કરવા જાય છે ખબર? એ જ ખબર નથી. કારણ કે ટૂરમાં જઈએ એમ લાગે કે આપણે હોટલમાં હોવા સારું ભોજન કરવા જઈએ, ઘણી વખત એવું લાગે. ત્યાં કાંઈ જોતા નથી. એ છોડો, એમાં મારે નથી પડવું. પણ પિકનિક અને ટૂરમાં જવાનું કારણ એ છે કે બાળકો સાથેનું, પરિવારના સભ્યો સાથેનું એટેચમેન્ટ વધે. બાળકો સાથે આપણે વાત કરતા થઈએ, બાળકોના વિચારો જાણવા મળે, એનું વર્તન આપણી આજુબાજુ જાણવા મળે. એને કારણે આપણે બાળકોને માપી શકીએ. 5 દિવસ તમારી દીકરી કે દીકરા સાથે તમે ટૂરમાં જાઓ તો દીકરા કે દીકરીની માનસિક સ્થિતિ તમે સમજી શકવા જોઈએ. આ ટૂરમાં જવાનો આ એક બીજો હેતુ છે, એ હેતુ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. પરિવાર ખુશ કેમ થાય એ બાબતમાં સતત વિચારવું જોઈએ. છેલ્લો મારો એક સવાલ પૂછવો છે, આત્મહત્યાને લાગુ પડે છે. કોઈને આપણે પૂછીએ કે તમને વાલામાં વાલું શું,
વાલામાં વાલું શું? મને મનીષભાઈ પૂછે તો મારે કેવું, મારી પત્ની મને વાલી. મનીષભાઈને હું પૂછું તો કે મારો દીકરો મને વાલો કે ને. વાલામાં વાલું શું? બધા ધારણા કરી લો કે મને મારી જિંદગીમાં વાલામાં વાલું શું છે. બધા ધારણા કરી હશે. ખરેખર દીકરોએ વાલો નથી, દીકરીએ વાલી નથી. માણસ માત્રને જીવનમાં સૌથી વાલામાં વાલું કોઈ હોય તો એનું સમાન વાલું છે. યાદ રાખજો, સમાન મળે ને એ જ એનું વાલામાં વાલું. બીજું બધું તો ગૌણ છે. સૌથી એક મુદ્દાનું નામ કેવું હોય તો સમાન. અને સમાન નથી મળતું ને ત્યારે માણસને મરી જવાના વિચાર આવે છે. દીકરી મરે ત્યારે હવ કંઈક લફરું હશે, પુરુષ મરે તો એમ કે આર્થિક પ્રેમ પ્રકરણ હશે. પણ 70-80 વર્ષના દાદા દાદી પણ આત્મહત્યા કરે છે ત્યારે એનું એક જ કારણ છે, એને માન મળતું નથી, સમાન મળતું નથી, એને કારણે આત્મહત્યા થાય છે. અને એટલે જ જીવનમાં એટલું યાદ રાખી લેવાનું કે બધાની વચ્ચે ક્યારેય કોઈનું અપમાન કરવું નહીં. આ એક બોધપાઠ લેજો. બધાની વચ્ચે કોઈનું ક્યારેય અપમાન ન કરવું. આ સમાન બધાને ખૂબ વહાલું છે. અને એ મનને કોઈ મુક્કો માર્યો હોય ને એમ અપમાન કોઈને રૂબરૂ થયું તો આપણે લાગે. આપણા બાળકોનું પણ રિસ્પેક્ટ જાળવવું જોઈએ. બાળકો મોટા થઈ ગયા છે અને મોટા બાળકોને મહેમાનની રૂબરૂમાં, એના ટીચરની રૂબરૂમાં તમે જો અપમાન કરી નાખો તો એના મનને અસર થાય છે. આવું ઝીણું ઝીણું ઘણું બધું ભેગું થાય છે ને ત્યારે આત્મહત્યાનું સ્ટેજ આવે છે. કહેવાનો આશય માત્ર ને માત્ર આટલો છે. તો આ દિશામાં બાળકો માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. છેલ્લી વાત, બાળકો પાસે વધુ પડતી ટકાની અપેક્ષા ક્યારે ન રાખવી. એને કારણે વાસ્તવિક જીવનમાં જે હેપી રહેવો જોઈએ એ રહેતો નથી. એ પણ એક કારણ છે. બાકી બાળકો માટે જેટલું ધ્યાન રાખીએ તેટલું ઓછું છે, એના માટે જેટલું કહીએ તેટલું ઓછું છે. પણ તમે ખૂબ સમજણા છો. મને એટલે ગમ્યું કે આવા શુષ્ક વિષય માટે તમે બધા આવ્યા છો. બાકી આ જ હોલમાં ઓલું નાટક રાખ્યું ત્યારે મેં 10 જણાએ પ્રયાસ અશોકભાઈ કર્યા પણ અડધો હોલે ભરાણો નહોતો. સમાજનો આખો કાર્યક્રમ હતો. એટલે આવા વિષયમાં કોઈ ન આવે પણ તમે બધા આવ્યા છો એ ખૂબ મોટી વાત છે. અને તમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આયોજકોને અભિનંદન આપું છું કે આવું સરસ આયોજન. પ્રયાસ ભલે નાનકડો છે, પ્રયાસ ખૂબ નાનો છે પણ બહુ સારો છે, અગત્યનો છે. એટલે અભિનંદન. અને આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માની વિરમું છું. થેન્ક યુ વેરી મચ.